યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્રમાં ભારત તો ડંકો વાગ્યો છે। પીએમ મોદીની આગેવાનીમાં 180 દેશના પ્રતિનિધિ યોગ કરશે। 9મા વિશ્વ યોગ દિવસને લઈને ઐતિહાસિક સમારોહનું આયોજન છે। સાંજે ભારતીય સમય અનુસાર 5:30 કલાકે યોગ કરવામાં આવશે। રાજદ્વારીઓ, કલાકાર, શિક્ષણવિદો, ઉદ્યમીઓ જોડાશે। तो आ साथ ज न्यूयॉर्क थी हमारी साथ गुजरात फर्स्ट ना चैनल हेड विवेक कुमार भट्ट लाइव जोड़ाया है। विवेक जी, हाल शू अपडेट मळी रही है? त्यां लोकोमां उत्साह हशे? बिल्कुल कशिश, अमे न्यूयॉर्क खाते यूएन हेडक्वार्टर पहुंची गया है और अहींया ज प्रधानमंत्री नरेंद्र मोदी टूंक समयमां पहोंचवाना छे और इंटरनेशनल योगा डे नो भव्य उजवणी अहींया करवामां आवी छे। आपणी साथे घणा बधा एनआरआईस छे, एमनी जोडे हाउस द जोश केवुं तैयारीओ छे? आज इंटरनेशनल योगा डे ની ઉજવણી થવાની છે, એમાં તૈયારી એટલે હવે બધું છે જ। અમે તો પાસ ને બધું એટલે થઈ ગયું છે, હવે અંદર જવા માટે એકદમ રેડી છે, આતુર છે। તમારું શું કહેવું છે? યા અમે બહુ સવારથી વહેલા, અમે વોલેન્ટિયર તરીકે બહુ સરળ વહેલાથી આવી ગયા છે અને બધાનો ખૂબ જ જોશ છે। 80 થી 90 કાર્યકર બીએપીએસ સંસ્થામાંથી અમે આવ્યા છે અને ખૂબ જ વેલકમિંગ છે બધા, લાઈક અને ખૂબ જ સરસ છે અને જસ્ટ મોદી સાહેબની વેઇટ કરી રહ્યા છે। નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા પહોંચી રહ્યા છે અને ઇન્ટરનેશનલ યોગા ડે આજે યુએન ખાતે આયોજિત થઈ રહ્યો છે। ખૂબ મોટી ઉપલબ્ધિ કહેવાય। યા ડેફિનેટલી, કારણ કે મોદી આપણા લોકપ્રિય નેતા છે। યોગા પણ આપણી ભારતની એક વિશ્વને આપેલી ભેટ છે અને યોગા દ્વારા માણસ કેવી રીતે સુખી અને શાંતિ પામી શકે જીવનમાં। ભૌતિક પદાર્થો તો બધા પાસે છે, પણ જે ખૂટે છે એ ભારત અત્યારે દુનિયાને આપવા આવ્યું છે અને મોદી સાહેબ ઇઝ અ પરફેક્ટ લીડર, એ પોતે પણ ફોલો કરે છે અને વિશ્વને શાંતિનો મેસેજ આજે યુનાઇટેડ નેશનની અંદર આ મોટો પ્રોગ્રામ રાખ્યો છે। એ ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે કે દુનિયાના બધા લોક નેતાઓ, દેશ નેતાઓ બધા આવશે અને આપણો જે યોગ છે એ દુનિયાને જાણવા મળશે અને ખરેખર એક આનંદની અને ગૌરવની બાબત છે આપણા ભારત દેશ માટે આજની ઇવેન્ટ। બિલકુલ ખૂબ ગૌરવની વાત છે કશિશ, અને એના સાથે હું તમને જણાવી દઉં કે આ જ યુએન હેડક્વાર્ટર છે જ્યાં 2015માં આ ઇન્ટરનેશનલ યોગા ડે ની ઉજવણી કરવાનું નક્કી થયેલું હતું અને આજે એટલે ઐતિહાસિક દિવસ છે કારણ કે યુએન ખાતે જ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં આ ભવ્ય આયોજન થશે। લગભગ 180 દેશોના એમ્બેસેડર્સ અહીંયા હાજર રહેશે, હોલીવુડની પર્સનાલિટીઝ અહીંયા હાજર રહેશે, ઘણા બધા બિઝનેસમેન, ટોપ 20 બિઝનેસમેનના સીઈઓઝ અહીંયા હાજર રહેશે અને બધા જ યોગા કરશે। એટલે એક પ્રકારે ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કાર અને ભારતનું યોગા આજે વિશ્વ વિખ્યાત થઈ ગયું છે। અને બીજી કઈ ખાસ વાત આપને જણાવું કે યુએનમાં ઘણા બધા ઇન્ટરનેશનલ ડેઝ નક્કી કરાયા છે, પણ સૌથી પોપ્યુલર કોઈ ડે હોય તો ઇન્ટરનેશનલ યોગા ડે છે। આપણા સાથે બીએપીએસના ઘણા બધા વોલન્ટિયર્સ અહીંયા આવી ગયા છે। આપણે જોઈએ છે કે જ્યાં બી એવું મોટું ફંક્શન હોય તો બીએપીએસના વોલન્ટિયર સૌથી આગળ હોય છે અને અહીંયા આપણે ન્યુયોર્ક ખાતે બી જોઈ રહ્યા છે। શું કહેશો? આમાં ઘણા દિવસથી આની તૈયારી ચાલતી હતી। અમે લગભગ 70-80 જેટલા વોલન્ટિયર્સ છીએ અને આની બહુ સરસ તૈયારી ચાલે છે। અંદર સરસ રીતે મેટો ગોઠવાઈ ગઈ છે જેથી કરીને પાર્ટિસિપન્ટ સરસ રીતે યોગા કરી શકે અને પાણીની બધી વ્યવસ્થા પણ સરસ કરવામાં આવી છે। એટલે નાઇસ વર્ક ડન બાય ધ વોલન્ટિયર્સ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ જે વિઝિટ છે એનાથી તમને લાગે છે કે હવે ભારતનું સન્માન બહુ વધારે વધશે અહીંયા? એબ્સોલ્યુટલી, નો ડાઉટ અબાઉટ ઇટ। મોદી સાહેબ આવ્યા છે, સાથે સાથે ફક્ત કન્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ્સને પણ, કંપનીઓના સીઈઓને પણ મળે છે, ઇલોન મસ્ક જોડે પણ મળ્યા, એટલે ભારતનું નામ હજી આગળ વધશે। બિલકુલ, એલોન મસ્કે તો કાલે બધાને મીડિયાને એક વસ્તુ કીધી કે આઈ એમ અ બિગ ફેન ઓફ નરેન્દ્ર મોદી, અને એમની એટલી ખાસ વાત એટલે હતી કારણ કે ટૂંક જ સમયમાં એમને એક ટ્વીટ કર્યું અને કીધું કે યસ, ટેસ્લા ઇઝ કમિંગ ટુ ઇન્ડિયા। એટલે હવે ટેસ્લા જે છે હવે ઇન્ડિયા આવે છે અને ત્યાં એક મોટા પ્રકારે રોકાણ થવાનું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ જે વિઝિટ છે એ ખૂબ સિગ્નિફિકન્ટ છે, ખૂબ લાભદાયક છે કારણ કે સ્પેસમાં, ડિફેન્સમાં, સ્કિલમાં અને યુથ ડેવલપમેન્ટમાં ખૂબ મોટા કરાર થઈ શકે છે। ખૂબ મોટા પાયે આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે, અમેરિકાનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ભારત આવી શકે છે। એમ બી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ભારત ખૂબ આગળ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે રીતે કામ થઈ રહ્યા છે અને ખાસ કરીને અમેરિકામાં જે પ્રભુત્વ એમને જમાવ્યું છે, અહીંયાના એનઆરઆઈ કમ્યુનિટીઝ એમના સાથે છે અને આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા 3 દિવસથી નહીં પણ છેલ્લા 30 દિવસથી અહીંયા બધા જ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે। તમે શું કહેશો? તમે અહીંયા કેટલા વર્ષથી અહીંયા છો ને કેટલું ડેવલપમેન્ટ અને કેટલું સારી રીતે તમે જોવો છો ઇન્ડિયાને? 15 વર્ષથી અહીંયા છીએ, પણ જ્યાં સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા છે, વી ફીલ પ્રાઉડ કે વી આર ઇન્ડિયન અને અમારા રિપ્રેઝેન્ટેટિવ આખા વર્લ્ડમાં અત્યારે આટલા થઈ રહ્યા છે
વી ફીલ વેરી પ્રાઉડ મુવમેન્ટ. અત્યારે સ્પેશિયલી યોગા દિવસ જ્યારે સેલિબ્રેટ થાય છે, વેન જ્યારે ખૂણાનું જ્ઞાન હતું, નાવ ઇટ્સ વર્લ્ડ વાઇડ, એવરીવન આર સેલિબ્રેટિંગ, સો વી આર પ્રાઉડ ઓફ ઇટ. અમેરિકન્સ હવે કેવું જોવે છે ભારતને? They look at with respect. You know, અમે જોબ પર હોઈએ કે અહીંયા હોય, everyone looks India as a respect and it has a great value. It has developed for the India. Everyone has a good values for the Indian people now. તો આ એક એનઆરઆઈ જે કહી રહ્યા છે કે અહીંયા જે ભારતનું જે સન્માન છે વધુ છે, જે ઇન્ડિયન્સ અહીંયા રહી રહ્યા છે એમનું બી અહીંયા સન્માન વધ્યું છે, અમેરિકન્સને જોવાની જે નજરિયો છે એ બદલાયો છે. એટલે ટૂંકમાં આપણે કહી શકીએ કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારત દેશનું જે નામ વધી રહ્યું છે એ ખરેખર અહીંયાના લોકો માટે તો લાભકારી છે જ, સાથે સાથે ભારતના લોકો માટે બી લાભકારી છે. એક વાત હું જણાવી દઉં કે આજે બાયોલિટરલ મીટિંગ્સ થવાની છે, ઘણી બધી વસ્તુઓ થવાની છે, એ બધા જ ના વચ્ચે જે છે એ વિઝાને લઈને ઘણી બધી ચેન્જીસ અને વિઝાને લઈને ઘણા બધા સપોર્ટ આપણને ઇન્ડિયાને મળવાના છે. આપણે ઘણા બધા ગેસ્ટ અહીંયા આવ્યા છે, એમને આપણે ચોક્કસથી મળીશું અને એમને સાથે આપણે વાત કરીશું. संजीव जी, कैसी तैयारियां हैं आज की? तैयारियां तो आप देख रहे हैं एक महीने से चल रही है और बहुत अच्छी तैयारियां हैं. बड़े लोग बहुत एक्साइटेड हैं कि प्रधानमंत्री खुद, जो 9 साल पहले अगर आपको याद होगा, और मैं यहाँ पे था जब प्रधानमंत्री ने प्रपोज किया था कि 21 जून इंटरनेशनल योगा डे सेलिब्रेट किया जाए, तब मुझे याद है 2 हफ्ते के अंदर पूरी 195 कंट्री साथ में आ गई थी और रेजोल्यूशन पास किया था. ये दिखा रहा है कि भारत का कितना बड़ा वो इज्जत करते हैं. सबसे बड़ी बात है कि इतनी सारी कंट्रीज आई थी साथ में और आज उसी यूएन हेडक्वार्टर में प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में योगा डे का आयोजन हुआ. यही बड़े गर्व की बात है कि 9 साल में तो आज 9th इंटरनेशनल योगा सेलिब्रेट कर रहे हैं. पूरे विश्व के 180 कंट्री के एम्बेसडर प्रधानमंत्री जी के साथ योगा करेंगे और प्रधानमंत्री जी को जो मैसेज हुई है वननेस का, पीस एंड हार्मनी का, तो बड़े हम खुश हैं. बड़े आप देख रहे हैं, लगता है हम भारत में कितने सारे लोग आ गए हैं. बिल्कुल, आपकी बात एकदम सही है क्योंकि वसुधैव कुटुंबकम ये उन्होंने मूल मंत्र दिया है. भारत एक सशक्त राष्ट्र तो बन ही रहा है, साथ साथ में ये भी एक बहुत बड़ी बात है कि सबको साथ में लेके चलने का जो उनका एक मूल मंत्र है, सारी दुनिया को अपने साथ में लेकर चलते हैं नरेंद्र मोदी. और यही सबसे बड़ी बात है कि जब कोविड के समय में आपको याद होगा कि कितने देशों को जो है वो प्रधानमंत्री नरेंद्र मोदी जी ने सहायता दी थी, भारत ने कितने लोगों को सहायता दी थी. कई सारे देश ऐसे थे जहां पे जो वैक्सीनेशन हुआ वो भारत का वैक्सीनेशन हुआ. तो उसके कारण से भी आज अब देखते हैं कि प्रधानमंत्री नरेंद्र मोदी की बहुत सारा सम्मान, दिल से सम्मान विदेश के नागरिक भी करते हैं. यही आपने बिल्कुल सही कहा. यही फर्क है भारत में और अन्य जो दूसरी कंट्री है. जब भारत सशक्त है, मजबूत है, तो भारत चाहता है कि पूरा विश्व सशक्त हो, पूरा विश्व खुशी हो, पूरा विश्व में शांति हो, विश्व में कल्याण हो. ये भारत का संदेश है. ये बड़ा फर्क है. अगर भारत ग्रोथ कर रहा है, अगर भारत नंबर 1 इकोनॉमी बन रहा है, तो भारत बोलता है सबको साथ में लेके हम ऊपर जाएंगे, ओनली भारत नहीं. यही बहुत बड़ा फर्क है. एंड वी आर सो प्राउड कि ये नरेंद्र मोदी का जो मैसेज है वननेस का, वन अर्थ वन फ्यूचर, मीन्स सब लोगों की बात करनी है, कुछ खास रिच लोगों की बात करनी है, बट सबको साथ लेके सबको ऊपर उठाना है. बिल्कुल, सबका साथ, सबका विकास, सबका प्रयास और सबका विश्वास, ये एक मूल मंत्र के साथ में प्रधानमंत्री नरेंद्र मोदी जी की सरकार आई थी और आज वो सरकार के 9 साल पूरे हो गए हैं. इंटरनेशनल योगा डे का भव्य आयोजन न्यूयॉर्क के यूएन हेडक्वार्टर्स में हो रहा है. इससे बड़ी गर्व की बात नहीं हो सकती क्योंकि आज इंटरनेशनल योगा डे ने पूरे विश्व में लगभग 180 देशों के एम्बेसडर प्रधानमंत्री नरेंद्र मोदी जी के साथ में यहाँ पे योगा करेंगे. हॉलीवुड की कितनी पर्सनालिटीज यहाँ पे आएंगी जो उनके साथ में योगा करेंगी. कुल मिलाकर योगा जो कि भारत के संस्कार हैं, भारत की संस्कृति है, भारत का एक तरीके से एक सिंबल है और वो सिंबल हमारी प्राचीन सनातन संस्कृति का सिंबल आज पूरे विश्व में फैल रहा है. ये एक मैसेज जो है वो भारत में है. श्याम जी, आपको मैं बुलाना चाहूंगा यहाँ पे. श्याम जी यहाँ पे बहुत सालों से यहाँ पे रह रहे हैं. श्याम जी, आज का दिन कितना गर्वान्वित कर रहा है आपको? आज का दिन एक तरह से भारत के अपन कल्चरल हिस्ट्री में देखें तो बहुत बड़ा दिन है जब एक भारत का प्रधानमंत्री, पहले देखिए मोदी जी ने योगा डे मनवाया यूएन के थ्रू, तो यूएन डे है, योगा का यूएन डे होना भारत के एक सॉफ्ट पावर को इंक्रीज करता है. प्रधानमंत्री जब आएंगे 185 देशों के लोग
बड़े डिप्लोमेट्स, यूएन में काम करने वाले बड़े बड़े जब वीआईपी जब योगा करेंगे यहाँ पर, तो एक लगेगा कि भारत अब एक शक्ति बन के उभरा है और भारत की जो कल्चर पावर है, सॉफ्ट पावर, एक तरह से विश्व में एक उसका उद्भव हो रहा है। बिल्कुल। और आप यहाँ पे काफी सालों से हैं, तो आपको लगता है कि जो अमेरिकन कंपनीज हैं वो इंडिया को एक बहुत बड़े मार्केट के रूप में देख रही हैं, वो चाह रहे हैं कि इंडिया का भविष्य बहुत उज्जवल है, वहां जाके इन्वेस्ट करें? बिल्कुल, अचानक चेंज हुआ है। देखिए भारत के बारे में एक लगता था कि हाँ भारत डेवलप कर रहा है, अच्छा होगा, लेकिन जिस तरह से गत 7 सालों में मोदी जी का आने के बाद कहते हैं कार की स्पीड तेज कर दी इन्होंने, तो हर बिजनेसमैन को लगता है कि इतना बड़ा मिडिल क्लास डेवलप हो रहा है। कल्चरल ये देखिए हमारे यहाँ एक कल्चर है, और कहीं भी वर्कर हो सकते हैं, उनको लग रहा है कि न्याय होता है वहाँ पर, जुडिशरी है, एक तरह से सरकार ऐसी है जो बिजनेस की तरफ देख रही है, और युवा है वहाँ पे जो काम कर सकता है हमारा। बिल्कुल, तो इस तरह से आपने एक बहुत बड़ी बात कही कि भारत की संस्कृति, जो हमारी धरोहर है, जो हमारी वैदिक सभ्यता है, उसको विश्व में पहुंचाना, क्योंकि भारत विश्व गुरु था ही पहले, लेकिन लोगों ने उसे भुला दिया। एक समय रहते हुए भारत की जो मूल संपदा है उसे भुला दिया था, और आज वो मूल संपदा वापस अपनी जगह पे आ रही है, तो ये बहुत बड़ा एक गर्व का क्षण है। बिल्कुल। देखिए जब कोई भी दुनिया में कोई बच्चा यूएन डे पढ़ेगा, योगा था पहले ही फेमस था, पर जब यूएन डे के बाद इसको जब कोई बच्चा पढ़ेगा कि यूएन डे कौन कौन से होते हैं, योगा, तो देखा योगा क्या होता है, तो पढ़ेगा इंडिया। तो उस तरह से भारत का जो एक तरह से कल्चर का, सभ्यता का जो एक तरह से उद्भव था, भारत था, लेकिन एक तरह सतह पे आ गया। बिल्कुल। यहाँ पे बीएपीएस स्वामीनारायण संप्रदाय से बहुत सारे लोग आए हैं, हमारे गुजराती हैं, तो जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। કેવું લાગે છે આજે? બહુ સરસ, મોદી સાહેબ આવ્યા છે, બહુ આનંદ થયો। કાફી ટાઈમથી વેટ કરતા હતા? હા, ઘણો ટાઈમ થી। શું લાગે છે હવે આપણે ઇન્ડિયન્સનું માન વધ્યું છે? ઇટ્સ વેરી ગ્રેટ, વેરી ઓનરેબલ, વેરી ઓનરેબલ। આખા વિશ્વમાં આપણું માન ઘણું વધી ગયું છે મોદી સાહેબના લીધે, અને એમને વેલકમ છે આ ધરતી ઉપર। થેન્ક યુ। સ્વામિનારાયણ સંપ્રદાયની એક વિશેષતા છે કે જ્યાં બી આવા મોટા આયોજન થતા હોય ત્યાં વોલન્ટિયર તરીકે આવી જાય છે, કારણ કે એમનું મેનેજમેન્ટ નંબર 1 છે। આપણે પ્રમુખ સ્વામી જન શતાબ્દી મહોત્સવમાં બી જોયું હતું, અને બધા એનઆરઆઈઝ અહીંયા આવી ગયા છે। ખૂબ સારું આયોજન અહીંયા થઈ રહ્યું છે। મોદી સાહેબના વિશે શું કહેશો તમને? આપણા દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે એમને। આપ શું કહેશો કાકા? મોદીના જેવા બીજા કોઈ વ્યક્તિ છે જ નહીં। મોદી ઇઝ એ બ્રેવ મેન, ઇઝ એ સોલિડ। મોદી ઇઝ અ ગ્રેટ મેન, આ એક ખાસ લોકો કહી રહ્યા છે। અને અમે છેલ્લા 3 દિવસથી અહીંયા રિપોર્ટિંગ કરી રહ્યા છે। ટાઈમ સ્ક્વેર ઉપર અમે ગયા, અમે આજે યુએન હેડક્વાર્ટરમાં આવ્યા છે, કાલે અમે જ્યાં ન્યુયોર્ક પેલેસ હોટલમાં મોદી સાહેબ રોકાયા છે ત્યાં અમે ગયા હતા। બધા લોકો એક સુરમાં કહી રહ્યા છે કે આ જે એક નવી ક્રાંતિ આવી રહી છે, આખા ભારત અને અમેરિકાના વચ્ચે જે એક મેસેજ જઈ રહ્યો છે, આ જે સંબંધો આખું વિશ્વ જોઈ રહ્યું છે, અને જે વિરોધીઓ છે એમને મનમાં બી એક વસ્તુ થઈ રહી છે કે ના, હવે ભારત સાથે લડવાનું નથી, ભારત સાથે સારા સંબંધ બનાવવાના છે। કાલે અમે કેટલાક માઇનોરિટી સંપ્રદાયને મળ્યા હતા, એ લોકો ન્યુયોર્કના મેયરને જઈને મળ્યા હતા। सर आप कल एक अच्छा मैसेज लेके गए थे न्यूयॉर्क के मेयर के पास में, तो ये हार्मनी, ये जो नई ह्यूमैनिटी का चैप्टर आया है प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में, आप क्या कहेंगे? एक बहुत बड़ा क्रांति है भारत से, जो ये योग दिवस खास करके भारत श्री नरेंद्र मोदी जी ने जो लाया है, पूरी दुनिया में एक क्रांति है। और इस क्रांति को हम लोग पीस में बदल करके पूरी दुनिया में एक सुख और शांति का माहौल बनाएंगे, और माहौल बना करके पूरी दुनिया में एक मैसेज देंगे कि अध्यात्म की बहुत बड़ी चीज है, और अध्यात्म को स्टेब्लिश करना है। परमात्मा ने सबको शरीर, मन और आत्मा दिया है, और योग के माध्यम से, योग का मतलब है पूरी दुनिया में शरीर, मन और आत्मा को जोड़ना। इसलिए अध्यात्म अपने आप में एक बहुत एब्सोल्यूट है, और इसका कोई जोड़ नहीं है। इसलिए श्री नरेंद्र मोदी जी जो कर रहे हैं, और उनकी लीडरशिप में जो पूरी दुनिया कर रही है, करने का प्रयास कर रहा है, उनको मैं साधुवाद देता हूं। और साथ साथ मैं सबको मैसेज देता हूं, पूरे यूथ को, कि आप भारत के सभी यूथ आगे बढ़े और अध्यात्म की तरफ आगे बढ़े, और योग मेडिटेशन को प्रायोरिटी दें सुबह शाम करने का, ताकि हमारा स्वास्थ्य ठीक रहे। और सारे मीडिया चैनल से निवेदन करूंगा, इसको ज्यादा से ज्यादा फैलाइए। और भारत कल गुरु बनने वाला है, और योग गुरु के साथ साथ भारत एक अध्यात्म गुरु बन करके पूरे विश्व में एक झंडा फहराएगा और पूरी दुनिया को लीड करेगा। इज द जीनियस इन द वर्ल्ड एंड फ्रॉम द इंडिया, सो इंडिया विल लीड वन डे
in the glory of love, Hinduism, and also industrial era will going to come tomorrow in the future. This is my. બિલકુલ આ એક આધ્યાત્મિક ક્રાંતિ છે એવું કહીએ તો કમ નથી, કારણ કે જે રીતે સાધુ સંતો અહીંયા પહોંચ્યા છે એ ખૂબ મોટી વાત છે. કેટલાક સાધુ સંતો અહીંયા ખૂબ દૂર દૂરથી આવ્યા છે અને એ એક યોગાનો આખો એક વર્લ્ડ વાઇડ પીસ શાંતિ નો મેસેજ લઈને આવ્યા છે. આપ ક્યાં કહેંગે? India is leading the world, and India under leadership of Modi ji, we are going to establish. He is going to establish the peace, love, and brotherhood throughout the world. So Modi is capable to establish the glory of India. बिल्कुल प्रधानमंत्री नरेंद्र मोदी जी के साथ में एक और भी चीज ये है कि लोग यहाँ पे बहुत ही आशा के साथ उन्हें देख रहे हैं. एक आशा की किरण नजर आ रही है प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में. लोग चाह रहे हैं कि वो आगे बढ़े और उनका साथ आगे बढ़े, जिससे आध्यात्मिकता आगे बढ़े, हमारी सनातन संस्कृति आगे बढ़े, वैदिक सभ्यता आगे बढ़े, भारत का नाम आगे हो और वो विश्व गुरु बनकर फिर से भारत सामने आए, जो विश्व गुरु कभी एक समय में हुआ करता था. वो युग फिर से आना है और वो युग लाने की जो कैपेसिटी है वो प्रधानमंत्री नरेंद्र मोदी जी में है. ये बात यहाँ के लोग कह रहे हैं और खुलेआम कह रहे हैं. अगर यहाँ का मैं थोड़ा सा आपको नजारा दिखाने की कोशिश करूँ तो चारों तरफ जो है वो लोग यहाँ पे मैं आपको दिखाऊंगा कि किस तरीके से ये यूनाइटेड नेशंस का हेडक्वार्टर्स है और चारों तरफ लोग इस बात का इंतजार कर रहे हैं कि कब उनका रजिस्ट्रेशन हो, कब उनको अंदर जाने के लिए मिले. जितनी पब्लिक आप बाहर देख रहे हैं उससे कई ज्यादा गुना पब्लिक जो है वो अंदर अपना स्थान ग्रहण कर चुकी है. ये वो लोग हैं जो चाह रहे हैं, जिनके मन में तमन्ना है कि किसी तरीके से अंदर जाने मिल जाए और प्रधानमंत्री नरेंद्र मोदी जी के साथ में एक बार फिर से उन्हें योगा करने का अवसर मिले, प्रधानमंत्री नरेंद्र मोदी जी को मिलने का अवसर मिले, प्रधानमंत्री नरेंद्र मोदी जी के साथ में उनसे मिलने का, उनको देखने का, उनकी बात सुनने का, उनको योगा करते हुए देखने का अवसर जो है वो उनको मिले. ये एक बहुत बड़ी बात हम कह सकते हैं कि इस वक्त न्यूयॉर्क में यूनाइटेड नेशंस हेडक्वार्टर्स में आपको खास तौर पे नजर आएगी. तो ये एक तरीके से मैंने आपको बताया कि किस तरीके से इंटरनेशनल योगा डे का आयोजन यहाँ पे हो रहा है और कितना भव्य आयोजन यहाँ पे हो रहा है, कितने सारे लोग यहाँ पर आए हुए हैं. ऐसा नहीं है, देखिए अमेरिका एक बहुत बड़ा कंट्री है. यहाँ पर एक स्टेट से दूसरे स्टेट में जाना है तो कई हजारों माइल दूर से लोग यहाँ पे पहुंचे हैं. तो इंटरनेशनल योगा डे के दिन जब लोग यहाँ पर पहुंचे हैं तब खास तौर पे जो है वो हम आपको यूनाइटेड नेशंस के उसी हेडक्वार्टर्स में लेके आए हैं जहाँ पे प्रधानमंत्री नरेंद्र मोदी थोड़ी देर में पहुंचेंगे और इंटरनेशनल योगा डे का आयोजन शुरू होगा. उनके साथ में जो है वो कई हॉलीवुड की पर्सनालिटीज यहाँ पर रहेंगी. 180 देशों के एम्बेसडर्स यहाँ पर रहेंगे, जो यूएन के परमानेंट एम्बेसडर्स हैं वो यहाँ पे रहेंगे. कई ख्यातनाम पर्सनालिटीज यहाँ पर आने वाली हैं, जो बड़े उद्योगपति हैं, जो बिजनेसमैन हैं वो यहाँ पे आने वाले हैं. कल हमने देखा कि बहुत सारे स्कॉलर्स यहाँ पे प्रधानमंत्री नरेंद्र मोदी जी से मिले थे. एलोन मस्क वहाँ मिले थे, उन्होंने बहुत बड़ी बात कर ली कि आई एम अ बिग फैन ऑफ नरेंद्र मोदी. ये एक अपने आप में बहुत बड़ा स्टेटमेंट है कि पूरे विश्व का सबसे अमीर आदमी, पूरे देश का सबसे विजनरी बिजनेसमैन अगर हम कह सकते हैं तो वो एलोन मस्क है, जो इस वक्त स्पेसएक्स का मिशन चला के रखा हुआ है. तो उन्होंने ये बोला कि, और जैसे ही मीटिंग खत्म हुई 10 मिनट के बाद में उन्होंने ट्वीट करके बताया कि यस आई एम कमिंग टू इंडिया. अगले साल इंडिया आ रहा है, टेस्ला यहाँ पे आ रहा है. और आप इस बात का अंदाजा लगा ही सकते हैं कि अगर टेस्ला जैसी कंपनी अगर भारत में आती है, स्पेसएक्स जैसी कंपनी भारत में आती है तो कितने लोगों को रोजगार मिलेगा. भारत में फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट तो आना ही है, लेकिन वो फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट के साथ साथ में जो है वो प्रधानमंत्री नरेंद्र मोदी जी रोजगार की बहुत बड़ी अपॉर्चुनिटीज जो हैं वो भारत के युवाओं को दे रहे हैं. ये बहुत बड़ा बात है, क्योंकि अगर आप देखेंगे तो भारत में इस वक्त जो सबसे बड़ा पॉपुलेशन वाला कंट्री बन चुका है पूरे विश्व में, और ऐसे समय में भारत एक बहुत बड़ा अपॉर्चुनिटी भी है. भारत में एक बहुत बड़ी अपॉर्चुनिटी है क्योंकि भारत सबसे बड़ा मार्केट है. अगर आप कितनी भी बड़ी टेक्नोलॉजी ले आए, आप कितना भी बड़ा आपका प्रोडक्ट लेके आए, आप कितनी भी बड़ी टेक्नोलॉजी लेके आए, लेकिन अगर उसके लिए मार्केट नहीं है तो उस टेक्नोलॉजी का कोई मतलब नहीं है. तो किसी भी बिजनेसमैन को सबसे पहले अगर कोई चीज दिख रहा है
तो वो मार्केट देख रहे हैं। चाइना के बाद भारत सबसे बड़ा मार्केट है और मेक इन इंडिया का जलवा जो है वो यहाँ पर भी देखने के लिए मिल रहा है। लोग भरोसा कर रहे हैं भारतीयों के ऊपर। लोगों को पता है कि आज अमेरिका में जो टॉप की कंपनीज है वहां पर जो लोग काम कर रहे हैं वो इंडियंस हैं। तो इंडियंस की बुद्धि के ऊपर कभी किसी को शक नहीं रहा। आचार्य जी, एक मिनट आपसे जरूर हम बात करना चाहेंगे। आचार्य जी, आज कितना बड़ा दिन आपके टाइम नहीं मिला। आज देखिए, बहुत बड़ा दिन इसलिए कहूंगा कि जिन्होंने प्रपोजल रखा था संयुक्त राष्ट्र संघ में अंतर्राष्ट्रीय योग दिवस मनाने का, माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने, और पहली बार 21 जून 2015 को अंतर्राष्ट्रीय योग दिवस शुरू हुआ। मैं उस दिन भी इसका हिस्सा था, मैंने संबोधित किया था। और आज लोगों में एक अलग उमंग है, अलग उत्साह है, अलग पुलकन है। उसका कारण है कि स्वयं प्रधानमंत्री जी भी आ रहे हैं और आप देख रहे हैं बड़ी संख्या में लोग वर्किंग डे में भी यूएन हेडक्वार्टर पर पहुंचे योग करने के लिए। मैं सभी देशवासियों को कहना चाहूंगा, करे योग, रहे निरोग। योग हमारे भीतर की नकारात्मकता को खत्म करता है। योग वसुधैव कुटुंबकम के सपने को साकार करता है। योग स्वस्थ, सुखी और आनंदमय जीवन का मूल मंत्र है। और इसलिए मैं अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर जैन धर्म की ओर से, अहिंसा विश्व भारती की ओर से, विश्व शांति केंद्र की ओर से आप सबको ढेर सारी शुभकामनाएं देता हूं। और मैं आह्वान करता हूं कि योग को अपने जीवन का हिस्सा बनाएं, दिनचर्या का हिस्सा बनाएं। यही स्वस्थ, सुखी, आनंदमय जीवन का मूल मंत्र है। आपको लगता है स्वामी जी कि भारत की जो संस्कृति है, भारत की जो आध्यात्मिक शक्ति है, वो अब सारे विश्व में पहुंच रही है प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में? खरेखर તમે જે કહી રહ્યા છો એ વાતમાં દમ છે, કેમ કે આજે યોગ ખાલી યુએન હેડક્વાર્ટરમાં નહીં, અમેરિકાના શહેર શહેરમાં, ગામ ગામમાં, ગલી ગલીમાં જેવી રીતે એનો પ્રસાર થયું છે એ ખરેખર આપણે ગર્વ કરવાનો વિષય છે। અને જ્યારે પહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે મેં અહીં સંબોધિત કર્યો હતો, મેં નિવેદન કર્યો કે જૈન ધર્મના 24 તીર્થંકરોની જેટલી પણ પ્રતિમાઓ મળે છે, ભગવાન ઋષભથી લઈને મહાવીર સુધી બધી ધ્યાન અને યોગની મુદ્રામાં મળે છે। એ આપણી ભારતની પ્રાચીન મહાન વિરાસત છે। અને આજે જ્યારે આપણો દેશ G20ની અધ્યક્ષતા કરી રહ્યો છે, વસુદેવ કુટુંબકમ એમનો નારો છે, યોગથી જ વસુદેવ કુટુંબકમનો સપનો સાકાર થઈ શકે છે। બિલકુલ, થેન્ક યુ સ્વામીજી। તો એક પ્રકારે આપણે જોઈ રહ્યા છે કે દરેક વ્યક્તિ, તમે જોઈ રહ્યા છો છેલ્લા લગભગ અડધા કલાકથી આપણે ઘણા બધા લોકોને અહીંયા મળ્યા, સામાન્ય લોકોને મળ્યા, સ્વામીજીને મળ્યા, આપણે હિન્દુ ધર્મના ઘણા બધા લોકો અહીંયા આવ્યા હતા, એમને આપણે મળ્યા। બધા લોકો એક સૂરમાં કહી રહ્યા છે। અને એક બીજી ખાસ વાત એ બી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક બીજી ખાસ આવડત છે, એની કુશળતા કહીએ, એમને નેતૃત્વનો કમાલ કહીએ કે જેનું શિલાન્યાસ કરે એનું જ લોકાર્પણ કરે છે। અને આ ઇન્ટરનેશનલ યોગા ડે જે છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિચારધારામાં હતું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એ ઇન્ટરનેશનલ યોગા ડે છે એનું આયોજન કરવામાં આવ્યું હતું। ને આજે એ જ યુએન હેડક્વાર્ટરમાં, જ્યાં 2015માં આ ઇન્ટરનેશનલ યોગા ડે ચાલુ થયો છે, એ જ હેડક્વાર્ટરમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે આવી રહ્યા છે અને અહીંયાના વિવિધ પર્સનાલિટીઝના સાથે જે છે એ ઇન્ટરનેશનલ યોગા ડે ની ઉજવણી કરવાના છે। આનાથી મોટી વસ્તુ નહીં હોઈ શકે, આનાથી મોટો એક દિવસ ના હોઈ શકે છે। ઇન્ટરનેશનલ યોગા ડે, યોગા જે ભારતની સંસ્કૃતિ, સંસ્કાર છે, ભારતનું સનાતન ધર્મ, આધ્યાત્મિક શક્તિ છે, મન અને દિમાગને સાથે એક મેલ, માઇન્ડ, બોડી અને સોલ, આ ત્રણ વસ્તુને એક સાથે મલાવવાનું જો કંઈ કામ કરે છે તો એ યોગા કરે છે। અને એ જ યોગા આજે સમગ્ર વિશ્વમાં વસુધૈવ કુટુંબકમના મૂળ મંત્ર સાથે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસના સાથે જે છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે એ આજે ઇન્ટરનેશનલ યોગા ડે ની ઉજવણી કરી રહ્યા છે। ટૂંક જ સમયમાં ઇન્ટરનેશનલ યોગા ડે ની ભવ્ય ઉજવણી ચાલુ થઈ જશે અને ત્યાં અમે લોકો અંદર જવાના છે। અમને તમે સીધી તસવીરો ગુજરાત ફર્સ્ટ યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટર્સમાં, યુનાઇટેડ નેશન્સના લોનમાં પહોંચશે અને એ ઐતિહાસિક દિવસ એટલે બી હશે કેમ કે ગુજરાતનું પ્રથમ મીડિયા હાઉસ છે જે યુનાઇટેડ નેશન્સના અંદર જઈને તમને લાઈવ તસવીરો, લાઈવ રિપોર્ટિંગ કરીને અમે તમે બતાવીશું કે દર્શકોનો ભરોસો છે ગુજરાત ફર્સ્ટ ઉપર, કેમ કે ગુજરાત ફર્સ્ટ દરેક જગ્યા ઉપર ફર્સ્ટ રહે છે અને એ જ કારણ છે કે ગુજરાત ફર્સ્ટ આજે યુનાઇટેડ નેશન્સમાં બી આવ્યું છે અને અહીંયાથી અમને તમે લાઈવ તસવીરો અમને તમે ચોક્કસથી બતાવીશું। ભલે પણ અમારા સાથે જોડાયેલા રહો। હું તમને થોડીક જ વારમાં યુનાઇટેડ નેશન્સના જે લોન છે ત્યાં હું લઈને જાઉં છું અને ત્યાં તમને દેખાશે વિવિધ વિશિષ્ટ પર્સનાલિટીઝ, હોલિવૂડના એ સિતારા જે હજી સુધી તમે ટીવી અને
ફિલ્મોમાં જોયા છે એ હોલિવૂડના સિતારાઓ તમને યોગા કરતા નજર આવશે. એક તરીકાથી યોગા જ્યારે એ લોકો કરતા હશે ત્યારે આખા વિશ્વમાં એક મેસેજ જઈ રહ્યો છે, ભારતની સંસ્કૃતિનો મેસેજ જઈ રહ્યો છે અને એ ખૂબ અગત્યનું છે, ભારત માટે ખૂબ અગત્યનું છે. ભારત આપણા મૂળ ઉપર ફરી આવી રહ્યું છે. જે ભારતને સોનાની ચીડિયા આપણે કહેતા હતા, જે ભારતને આપણે વિશ્વગુરુ કહેતા હતા, એ જ વિશ્વગુરુ બનવા માટે ભારત અહીંયા તૈયારી કરી રહ્યું છે. અને બે બાજુ એક ખાસ બાબત છે. આજે મને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક સ્પીચ યાદ આવે છે, જ્યારે વારાણસીમાં કાશી કોરિડોરનું ઉદ્ઘાટન જ્યારે કરવામાં આવ્યું હતું ત્યારે એમને કીધું હતું કે ભારત છે એ આધ્યાત્મિક દ્રષ્ટિથી તો આગળ વધે જ છે, વિશ્વગુરુ તો બનવાનું જ છે, પણ એને સાથે સાથે અમે ઇકોનોમી ઉપર બી ધ્યાન આપી રહ્યા છે, અમે ડિફેન્સ સેક્ટરમાં બી ધ્યાન આપી રહ્યા છે, અમે યુથ ડેવલપમેન્ટ ઉપર બી ધ્યાન આપી રહ્યા છે. અને એ સૌથી મોટી વાત છે કે બધા જ લોકો જે છે આજે એ દ્રષ્ટિ જોઈ રહ્યા છે. જો કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ટોપ 20 CEO સાથે 1-to-1 મુલાકાત કરી અને ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવવા માટે, ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે પ્રયાસ કર્યા છે, તો બીજી બાજુ આજે ઇન્ટરનેશનલ યોગા ડેની ઉજવણી બી થઈ રહી છે. એટલે કુલ મિલાવીને જો આપણે જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જે છે એ 360 ડિગ્રી ભારતનું પ્રભુત્વ આખા વિશ્વમાં જવા માટે તૈયાર છે અને એમની અગુવાઈમાં આ બધી વસ્તુ ચાલી રહી છે. જી કશિશ. આભાર વિવેકજી, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર વિગતો બદલ. તો ગુજરાત ફર્સ્ટ પહોંચી ચૂક્યું છે યુએન હેડક્વાર્ટર. થોડીક જ વારમાં યુએન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે અને ત્યાં 180 દેશના પ્રતિનિધિઓ સાથે વડાપ્રધાન શ્રી યોગા કરશે. તે હોલિવૂડની સેલિબ્રિટીઝ હશે, અનેક શિક્ષણવિદો હશે, અનેક રાજદ્વારીઓ હશે, અનેક મહાનુભાવો સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ભારતીય સમય અનુસાર 5:30 કલાકે યોગા દિવસની ઉજવણી કરશે, યોગા કરશે. અને ગુજરાત ફર્સ્ટ લાઈવ અપડેટ્સ આપને સતત આપતું રહેશે. ગુજરાત ફર્સ્ટ ગુજરાતનું એકમાત્ર એવું મીડિયા હાઉસ છે કે જે હાલ યુએન ખાતે લાઈવ દ્રશ્યો આપને આપશે. ન્યુયોર્ક ખાતે યુએન હેડક્વાર્ટર પહોંચી ગયા છે અને અહીંયા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પહોંચવાના છે અને ઇન્ટરનેશનલ યોગા ડે નો ભવ્ય ઉજવણી અહીંયા કરવામાં આવી છે. આપણી સાથે ઘણા બધા એનઆરઆઈસ છે, એમની જોડે હાઉસ ધ જોશ. કેવું તૈયારીઓ છે આજે ઇન્ટરનેશનલ યોગા ડે ની ઉજવણી થવાની છે? એમાં તૈયારી એટલે હવે બધું છે જ, અમે તો પાસ ને બધું એટલે થઈ ગયું છે, હવે અંદર જવા માટે એકદમ રેડી છે, આતુર છે. તમારું શું કહેવું છે? યા અમે બહુ સવારથી વહેલા, અમે વોલેન્ટિયર તરીકે બહુ સરળ વહેલાથી આવી ગયા છે અને બધાનો ખૂબ જ જોશ છે. 80 થી 90 કાર્યકર BAPS સંસ્થામાંથી અમે આવ્યા છે અને ખૂબ જ વેલકમિંગ છે બધા, લાઈક અને ખૂબ જ સરસ છે અને જસ્ટ મોદી સાહેબની વેઇટ કરી રહ્યા છે અત્યારે. નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા પહોંચી રહ્યા છે અને ઇન્ટરનેશનલ યોગા ડે આજે યુએન ખાતે આયોજિત થઈ રહ્યો છે. ખૂબ મોટી ઉપલબ્ધિ કહેવાય. યા ડેફિનેટલી, કારણ કે મોદી આપણા લોકપ્રિય નેતા છે. યોગા પણ આપણી ભારતની એક વિશ્વને આપેલી ભેટ છે અને યોગા દ્વારા માણસ કેવી રીતે સુખી અને શાંતિ પામી શકે જીવનમાં. ભૌતિક પદાર્થો તો બધા પાસે છે, પણ જે ખૂટે છે એ ભારત અત્યારે દુનિયાને આપવા આવ્યું છે. અને મોદી સાહેબ ઇઝ અ પરફેક્ટ લીડર, એ પોતે પણ ફોલો કરે છે અને વિશ્વને શાંતિનો મેસેજ આજે યુનાઇટેડ નેશનની અંદર આ મોટો પ્રોગ્રામ રાખ્યો છે. એ ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે કે દુનિયાના બધા લોક નેતાઓ, દેશ નેતાઓ બધા આવશે અને આપણો જે યોગ છે એ દુનિયાને જાણવા મળશે અને ખરેખર એક આનંદની અને ગૌરવની બાબત છે આપણા ભારત દેશ માટે આજની ઇવેન્ટ. યુએન હેડક્વાર્ટર છે જ્યાં 2015માં આ ઇન્ટરનેશનલ યોગા ડે ની ઉજવણી કરવાનું નક્કી થયેલું હતું અને આજે એટલે ઐતિહાસિક દિવસ છે કારણ કે યુએન ખાતે જ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની હાજરીમાં આ ભવ્ય આયોજન થશે. લગભગ 180 દેશોના એમ્બેસેડર્સ અહીંયા હાજર રહેશે, હોલિવૂડની પર્સનાલિટીઝ અહીંયા હાજર રહેશે, ઘણા બધા બિઝનેસમેન, ટોપ 20 બિઝનેસમેનના CEOs અહીંયા હાજર રહેશે અને બધા જ યોગા કરશે. એટલે એક પ્રકારે ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કાર અને ભારતનું યોગા આજે વિશ્વ વિખ્યાત થઈ ગયું છે. અને બીજી કઈ ખાસ વાત આપને જણાવું કે યુએનમાં ઘણા બધા ઇન્ટરનેશનલ ડેઝ નક્કી કરાયા છે, પણ સૌથી પોપ્યુલર કોઈ ડે હોય તો ઇન્ટરનેશનલ યોગા ડે છે. આપણા સાથે BAPS ના ઘણા બધા વોલન્ટિયર્સ અહીંયા આવી ગયા છે. આપણે જોઈએ છે કે જ્યાં બી એવું. તો યુએન હેડક્વાર્ટરથી ગુજરાત ફર્સ્ટ હાલ લાઈવ છે. અમારી સાથે અમારા ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ પણ લાઈવ જોડાયા છે. વિવેકજી, હાલ શું અપડેટ મળી રહી છે? શું કહી રહ્યા છે લોકો? કેટલો જોશ છે એમનામાં?
બિલકુલ કશિશ, ખૂબ વધારે જોશ છે. એકવાર એમની પાસેથી સાંભળીએ કેટલો જોશ છે. અમે જે અહીંયા આજે ભેગા થયા છીએ બધા ગુજરાતીઓ, અહીંયા તમે જોશો ઓછામાં ઓછી અડધી પબ્લિક ગુજરાતી છે. આ જે ન્યુયોર્ક છે એ ગુજરાતીઓથી ભરેલું છે. અને આજે અમે મોદીજીને રિસીવ કરવા માટે અમે બહાર ઉભા રહ્યા છીએ. અમે અંદર પછી જઈશું, પહેલા અમારા મોદીજીના દર્શન કરીશું. એ અમારા માટે આમ કહો કે ભગવાન જેવા જ છે, એટલે અમે સૌથી પહેલા એમના દર્શન કરીને પછી અમે બધા અંદર જઈશું. અને એમના માટે અમે બધા અહીંયા રોકાયા છે. સવારના 4 વાગ્યાના આવ્યા છીએ અને બધા અહીંયા ગાડી પાર્કિંગનો બહુ જ પ્રોબ્લેમ છે. કોઈ ટેક્સી કરીને આવ્યું છે, કોઈ બસમાં આવ્યું છે, કોઈએ પાર્કિંગના $100 ખર્ચ્યા છે, પણ મોદીજીને જોવા માટે પૈસાની કોઈ કિંમત નથી. તો એટલા માટે અમે લોકો અત્યારે અહીંયા બહાર બધા ઉભા રહીને એમને રિસીવ કરવા ઉભા છીએ. મોદીજી કી મોદીજી કી જય. આપણે અહીંયા અમેરિકાથી જ નહીં પણ મુંબઈથી બી ઘણા બધા યુથ અહીંયા અમેરિકા આવ્યા છે નરેન્દ્ર મોદીજી સાથે યોગા કરવા માટે. અમે બોમ્બેથી ખાસ મોદીજીને મળવા આવ્યા છે. અમને અનફોર્ચ્યુનેટલી એમને મળવા તો નહીં મળે કે પાસ નથી, પણ અમે બહારથી હાથ મિલાવીને અમે ધન્ય થઈ જશું. આપણે એક વસ્તુ સાંભળો, હિન્દુસ્તાનમાં સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, ગાંધીજીથી પણ કોઈ બીજો યુગ પુરુષ આવ્યો હોય તો ત્રણને ભેગા કરીને એક માનવ બન્યો છે. એ યુગ પુરુષ છે એ નરેન્દ્ર મોદી છે. એ કુદરતનો ચમત્કાર છે અને આખા વર્લ્ડનો યુગ પુરુષ આવ્યો છે. એ ટાઈમ વિલ ટેલ. હવેનો ટાઈમ એવું કહેશે કે બિફોર મોદી એન્ડ આફ્ટર મોદી, ધેટ ઇઝ ધ ટાઈમ. મારું તો એવું થિંકિંગ છે, ગણપતિ બાપા એવી મહેર કરે મોદીજી પર કે જેમ ગાંધીજીનો પિક્ચર જેમ નોટ પર હતો એવો મોદીજીનો પિક્ચર આપણી ઇન્ડિયાની કરન્સી ઉપર આવે એવા મારા એમના આશીષ છે. બિલકુલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને એટલી ચાહના છે, પણ સાથે સાથે મહાત્મા ગાંધી જે છે આપણા રાષ્ટ્રપિતા છે, અમને એમનું બી એટલું જ સન્માન છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એમનું ખૂબ સન્માન કરે છે. દરેક જગ્યા ઉપર મહાત્મા ગાંધીની વિચારધારા જે છે એ સમગ્ર વિશ્વમાં પ્રસાર કરે છે. જે શાંતિનો સંદેશ, અહિંસાનો સંદેશ જે છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આપ્યો છે. વિવેકાનંદની જો વાત કરીએ તો વિવેકાનંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવેકાનંદજીને ખૂબ માને છે. એમના વિચારો સાથે ખૂબ સારી રીતે એનો પ્રચાર પ્રસાર કરે છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવેકાનંદજીને સાથે પ્રેરિત થઈને યુવાઓને ઘણા સંદેશ આપ્યા છે. એટલે કુલ મલાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જે છે એ આપણા જે મહાપુરુષો છે એમનું જે એક મેસેજ છે એ મેસેજ જે છે એ આખા વિશ્વમાં પહોંચાડી રહ્યા છે. આપ કેટલા ખુશ છો આજે અને ક્યાંથી આવ્યા છો? અહીંયા આવો થોડાક આગળ. હું ન્યુયોર્કમાંથી જ આવું છું અને હું વર્ષોથી યોગા કરું છું. અને આજે મારા યોગીજીને પ્રણામ છે કે યોગીજી એક આપણા નેતાની, વર્લ્ડના નેતા છે અને યુગ પુરુષ તરીકે જે એમની પહેચાન આવતા ઇતિહાસમાં થશે. અને જે કંઈ છે તે મોદીજીએ વિશ્વમાં ભારતનું નામ ઊંચું કરે જે 5 પ્રોજેક્ટ લઈને આવ્યા છે, એ 5 પ્રોજેક્ટ એ આવનારા 25 સુધીમાં એ વિશ્વમાં ગૌરવને સ્થાન અપાવશે એવા સુંદર પ્રોજેક્ટ છે. અને એ સફળતા છે અને એટલી લોકપ્રિયતા હંમેશા મળતી રહેવાની છે એમને. બિલકુલ, આપ શું કહેશો? ક્યાંથી આવ્યા છો? હું અહીંયા ન્યુયોર્કમાં છું. અમે અહીંયા ન્યુયોર્કમાં 50 વર્ષથી રહીએ છીએ અને આજે અમે અહીંયા યોગાનું એક સિમ્બોલિક છે, પણ ખરેખર તો આજે મોદીજી અહીં આવ્યા છે. જે મોદીજી યોગાના દ્વારા આખી દુનિયામાં શાંતિનો એક મેસેજ આપી રહ્યા છે. બધા યોગા કરે છે ને બધાને મેસેજ આપે છે કે બધાએ પણ યોગા કરવા જોઈએ. પણ એમનો મેઇન હેતુ તો એ છે કે આપણે બધા નેશનના બધા યુનાઇટ થઈએ, બધા લોકો યુનાઇટ થઈએ અને આ રીતે આપણે આખા વિશ્વમાં શાંતિ થાય. અત્યારે મોદીજી આખા વિશ્વમાં છાવી ગયા છે. બધા અત્યારે જ્યારે અમે આવ્યા અહીં ગાડી ત્યારે ઇન્ડિયાના કોઈ એટલો રિસ્પેક્ટ નહોતો અહીં ગાડી, અમને કોઈ એટલા બધા ઓળખે નહીં. પણ આજે જ્યારે મોદીજીને લીધે એટલું બધું માન બધાનું વધી ગયું છે, એટલો રિસ્પેક્ટ મળે છે અને બધા જ મોદીજી વિશે પૂછતા હોય છે કે મોદીજી એ ખરેખર એક અત્યારે આખા નોટ ઓનલી દેટ ઇન્ડિયાના પણ વિશ્વના લીડર છે. અને અત્યારે તમે જુઓ યુક્રેનમાં, રશિયામાં એને ઘણો ટ્રાય કર્યો છે મોદીજીએ શાંતિ લાવવા માટે.
અને વિશ્વ યુદ્ધ ના થાય એને એનો પૂરો પ્રયત્ન કર્યો છે. તમે જુઓ કે અત્યારે રશિયાને શાંત એ કરી રહ્યું છે. બિલકુલ બિલકુલ બિલકુલ. આપનું શું માનવું છે? આપ કેટલા વર્ષથી અહીંયા રહો છો? થોડાક આગળ આવો પ્લીઝ. હું રેણુકા સાચો આ કન્ટ્રીમાં અમે 50 વર્ષથી રહીએ છીએ, પણ પ્રાઉડ ટુ બી એ ઇન્ડિયન. અને મોદીજી તો આજે આખી દુનિયામાં છવાયેલા છે. મોદીજીનું નામ આખી દુનિયામાં છે અને મોદીજી પાછા ફરી ચૂંટાઈને પાછા આવી જશે. અને યોગાનો આજે છે, પણ અમે એની સાથે સાથે અમારો મેઇન વસ્તુ છે કે અમે મોદીજીને મળીએ. વી આર પ્રાઉડ ટુ સી હિમ ટુડે. અને એક બીજી ખાસ વાત એ બી છે કે આપણે ગુજરાતીઓ જે છે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાલ ગુજરાત. અને આજે જ આપ જોઈ શકો છો કે જે ગુજરાતીઓને અહીંયા ડંકો વાગી ગયો છે. શું કહેશો? અને અત્યારે અહીંયા આગળ તમે જુઓ તો મોર દેન 50% ગુજરાતી છે. મોટા ભાગના બધા ગુજરાતી છે, મોટા ભાગના બધા એસોસિએશન બી ગુજરાતી છે. અને એટલા માટે જ બધા અહીંયા એકઠા થયા છીએ મોદીજીને મળવા. અને એકવાર ભારત માતા કી જય થઈ જાય. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. વંદે માતરમ અને ભારત માતા કી જય, આ જે નારા ગુંજી રહ્યા છે એ યુનાઇટેડ નેશન્સ નું પ્રાંગણ છે. યુનાઇટેડ નેશન્સ ના ઠીક બહાર આપણે જોઈ શકીએ છીએ કે નરેન્દ્ર મોદીજીના જયકારા થઈ રહ્યા છે, ભારત માતા કી જયના જયકારા થઈ રહ્યા છે, વંદે માતરમના જયકારા થઈ રહ્યા છે. અને અહીંયા જો ગુજરાતીઓની વાત કરવા આવે તો સૌથી વધુ ઉત્સાહિત અગર કોઈ છે ને હોય બી કેમ નહીં, ગુજરાતના પનોતા પુત્ર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને એમને આવકારવા માટે લોકો અહીંયા આવ્યા છે. ભારે સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે. ચારે બાજુ જો આપણે કહીએ તો શંખનાદ અત્યારે થઈ રહ્યો છે. જે શંખનાદ આપણે ભારતમાં જોઈએ છે, ભારતના મંદિરોમાં જોઈએ છે, એ શંખનાદ આજે જે છે એ યુનાઇટેડ નેશન્સના પ્રાંગણમાં થઈ રહ્યો છે. યુનાઇટેડ નેશન્સને બહાર શંખનાદ થઈ રહ્યો છે. આ ભારતીય સંસ્કૃતિ, ભારતીય સનાતન સભ્યતા, વૈદિક જે આપણું ધ્યાન છે, જે વૈદિક આપણા યોગા છે, જો વૈદિક આપણી સંસ્કૃતિ છે, એનું પુનરુત્થાન અહીંયા થઈ રહ્યું છે. અને એ શંખનાદ અત્યારે અહીંયા સાંભળવા મળી રહ્યો છે. એ શંખનાદ જો યુનાઇટેડ નેશન્સના પ્રાંગણમાંથી થઈ જાય છે, ભારતની સંસ્કૃતિનો શંખનાદ છે આ, જે યુનાઇટેડ નેશન્સના પ્રાંગણમાંથી થઈ જાય છે, તો આ વિચાર કરો કે આગામી સમયમાં આખા વિશ્વમાં भारत નું કેટલું નામ, કેટલો સંવાદ થશે. एक बार शंखनाद सुनना चाहेंगे आपसे. आइए प्लीज आइए. आज शंखनाद से योग शुरू करेंगे. ये शंखनाद आपको लगता है कि ये भारत का शंखनाद हो रहा है पूरे विश्व के लिए? हाँ, ये भारत का शंखनाद है. भारत पूरे विश्व में कह रहा है कि अब विश्व गुरु आ रहा है, स्वागत के लिए तैयार रहें. भारत की संस्कृति, भारत की जो सांस्कृतिक धरोहर है, आज वो पूरे विश्व में छा गई. बिल्कुल पूरे विश्व में छा गई, और ये सिर्फ और सिर्फ मोदी जी के बदौलत हुआ है. आप क्या कहेंगे? मोदी जी छे तो બધું मुमकिन છે. मोदी जी हैं तो सब मुमकिन है, और हम यही कहेंगे कि मोदी जी से हम बहुत सिक्योर फील करते हैं. और हम 2 लाइन उनके लिए कहेंगे, हमें जो तुम्हारा सहारा न मिलता, भंवर में ही रहते किनारा न मिलता, किनारे पे भी तो लहर आ डुबोती, अगर मोदी जी नहीं होते, अगर मोदी जी नहीं होते. स्टूडियो से रिक्वेस्ट आ रही है, एक बात सब एक साथ में गाना चाहेंगे. हमें जो तुम्हारा सहारा न मिलता, भंवर में ही रहते किनारा न मिलता, किनारे पे भी तो लहर आ डुबोती, अगर तुम मोदी जी न होते, अगर मोदी जी न होते. मोदी भारत माता की. पूरी दुनिया को एक बार हम पूरी भगवा शंखनाद भी यहाँ आ गए हैं
ध्यान रखें, हमारे जो 9th योगा इंटरनेशनल डे मनाया जा रहा है, ये जो हमारा रशिया और यूक्रेन का वॉर, सब जगह जो वॉर की सिचुएशन है, हमारे गुरुजी स्वामी सत्यानंद सरस्वती जी, हम जब 5 साल के थे तब उन्होंने बताया था कि जब पूरी दुनिया में अशांति होगी तो भारत पूरी दुनिया का नेतृत्व करेगा और भारत विश्व गुरु बनेगा और यही योग पूरी दुनिया को मार्गदर्शन देगा। उसी के एम्बेसडर के रूप में हमारे नरेंद्र भाई यहाँ आए हैं। आए, मिलके योगा करें, प्रॉस्पेरिटी, स्वास्थ्य और पीस के लिए मंगल कामनाओं के साथ। प्रमोद भगत, प्रेसिडेंट, वर्ल्ड पीस एंड हेल्थ फाउंडेशन। आप देखेंगे 194 कंट्रीज के रिप्रेजेंटेटिव आज अंदर योगा करेंगे अंडर द लीडरशिप ऑफ मोदी जी। चाइना हो, पाकिस्तान हो, अमेरिका हो, रशिया हो, यूक्रेन हो, सारे रिप्रेजेंटेटिव। जब हम कहते हैं वसुधैव कुटुंबकम, इससे और अच्छा उदाहरण क्या होगा कि हम दिस होल वर्ल्ड इज वन फैमिली और हम सारे आके वर्ल्ड योगा डे सेलिब्रेट कर रहे हैं और वसुधैव कुटुंबकम की जो व्याख्या है उसे हम अमल कर रहे हैं। भारत जो सबसे बड़ी डेमोक्रेसी है, अमेरिका जो सबसे पुरानी डेमोक्रेसी है, इनका जो आज संगम हो रहा है और हमारा सीना गदगद हो रहा है कि एज एन इंडियन एनआरआई हमें भारत का भी हेरिटेज है, अमेरिका का भी हेरिटेज है। थैंक यू सो मच फॉर कवरिंग अस। भारत माता की। बिल्कुल, तो ये एक क्षण है, एक गर्व का क्षण है। बहुत सारे लोग यहाँ पर आए हैं, हर कोई अपने मन की बात रखना चाहता है, हर कोई अपने मन की बात सुनाना चाहता है, हर कोई अपने तेवर में, अपने अंदाज में प्रधानमंत्री नरेंद्र मोदी जी का वेलकम करना चाहता है। और ये जो आज नजारा है यूनाइटेड नेशंस के ठीक बाहर, यूनाइटेड नेशंस के प्रांगण में, यूनाइटेड नेशंस के लॉन्स में, जब आज 180 देशों के प्रतिनिधियों के साथ में प्रधानमंत्री नरेंद्र मोदी जब इंटरनेशनल योगा डे का भव्य आयोजन यहाँ पे जो किया गया है, वो जब योगा करेंगे तब पूरा विश्व देखेगा। और कई हॉलीवुड की पर्सनालिटीज जिन्होंने आपने अभी तक उनको फिल्म में, टीवी में या म्यूजिक एल्बम्स में देखा है, वो हॉलीवुड की पर्सनालिटीज आज आपको भारत की संस्कृति का प्रतीक, भारत का योगा करते नजर आएंगे। इससे बड़ी गर्व की बात नहीं हो सकती है। अपने डेप्यूटी बिल्कुल, आइए आइए आइए। जो मेयर है ना उनके। Hi everyone, my name is Dilip Chauhan. I'm the Deputy Commissioner for the New York City Mayor Eric Adams Office for International Affairs. Such a great feeling to be a part of the 9th International Yoga Day. And today New York City Mayor Eric Adams is also going to be a part of this such an amazing event. You can see the excitement that how not only the Indian American, all kind of the community, because New York City is known as a hub of diversity. 40% of the people, they live in New York City, they're born outside of the New York City. And just as my title of the trade and investment, we want to make sure New York City has a population of 8.5 million. If you are a country, you are the 11th largest country in the world economy-wise. So I want to welcome each and every one of you and thank you. Such a great feeling. And also we are here to welcome Prime Minister Narendra Modi. Such a thank you. थैंक यू दिलीप भाई। मैं ગુજરાતી में બોલું। હું રેખા ત્રિવેદી છું, ન્યુયોર્કથી। જો છેલ્લા 40 વર્ષથી અમે ન્યુયોર્કમાં રહીએ છીએ અને અમદાવાદથી આવ્યા છીએ। મોદીજીને ખાસ મળવા માટે અહીંયા આવેલા છીએ અને વેલકમ કરીશું, યોગા કરીશું। અને અમદાવાદ તો એમણે એનો નકશો તો એમણે તદ્દન ચેન્જ કરી નાખ્યો છે અને વડોદરા, અમદાવાદ એ બધો જ આખો એમણે ચેન્જ કરી નાખ્યું છે, એટલે અમે બહુ પ્રાઉડ છે અને એને માટે ખાસ મળવા માટે અમે મેનહાટન સુધી અહીંયા આવ્યા છીએ। સવારે 4 વાગે ઉઠ્યા છીએ અને અહીંયા મોદીજીને યાદ માટે અમે વેલકમ કરી રહ્યા છીએ। ઓકે, તમે કઈ કહેવા માંગો છો? We love Modi ji. Yoga is good for physical and mental fitness, and Modi ji is excellent. He's a leader of the world, and I wish him good luck all the time. And his picture should come everywhere. Modi is Modi. મોદી ઇઝ મોદી. અને હવે આનાથી વધારે શબ્દો નથી, આનાથી વધારે લાગણીઓ અમે ના પ્રસ્તુત કરી શકીએ। છેલ્લા 1 કલાકથી આપને લગભગ નહીં તો 50 થી 100 લોકોના ઇન્ટરવ્યુઝ અમે અહીંયા યુનાઇટેડ નેશન્સના પ્રાંગણથી તમને બતાવ્યા છે અને અમે જોયા છે કે લોકો કેટલા ઉત્સાહિત છે। હવે અમે અંદર જઈ રહ્યા છે। હવે ઇન્ટરનેશનલ યોગા ડે નો ભવ્ય આયોજન શરૂ થવાનું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોગા કરતા આપને થોડીક જ ક્ષણમાં નજર આવશે।
એકવાર ફરી ગુજરાત ફર્સ્ટના તમામ દર્શકોનો આભાર કે આટલો પ્રેમ અને આટલો વિશ્વાસ અમારા ઉપર દર્શાવ્યો કે અહીંયા અમેરિકામાં બી ગુજરાત ફર્સ્ટનું બોલબાલા છે, અહીંયા અમેરિકામાં બી ગુજરાત ફર્સ્ટ લોકો જોવે છે અને ગુજરાત ફર્સ્ટની ટીમ અહીંયા પહોંચી છે એને લઈને ગુજરાતીઓ ખૂબ ખુશ થયા છે. હવે એકવાર ફરી અમે તમને અંદર લઈ જઈ રહ્યા છે અને આગળના દ્રશ્યો તમને યુનાઇટેડ નેશન્સના લોનમાંથી બતાવીશું. જી કશિશ. જી વિવેકજી, આભાર ફરી એકવાર જોડાવા બદલ.